વૃંદાતણા છોડ વિશેષ જોઈ, કહે કવિ કોવિદ એક કોઈ. ગોલોક વૃંદાવન જે કહે છે, શું ઉતર્યું આ સ્થળમાં એ છે. ઠેક ઠેકાણે તુલસીના છોડ જોઈ અને જાણે ગોલોક અને વૃંદાવન અહીંયા ઉતર્યું છે કે શું, એવી અદ્ભુત શોભા હોય. કમળની શોભા લ્યો, એ તો બહુ અદ્ભુત છે. વિજનમાં જન્માં સગડે સ્થળે, અજડમાં જડમાં પણ તે પડે. અમડતા મળતા મટી થઈ સહી, કુમુદની મુદની લહેરે રહી. પાણીમાં કમળ છે અને પાણી વિનાની ભૂમિ જ્યાં પાણી સુકાઈ ગયો એ પણ સરસ મજાના એ કમળ ખીલેલા દેખાતા હોય છે. ગારો સુકાઈ ગયો હોય છે એટલે એ શુદ્ધ વાતાવરણ બધું થયેલું હોય છે. સરસ મજાના પવન વાય છે સુગંધીમાન. અચડતી ચડતી પવનો કરે, અપથમાં પથમાં ફૂલડા ખરે. નફડતા ફડતા તરુઓ થયા, ન મળતા મળતા થઈને રહ્યા. ઋતુ એવી આવે ને, શિશિર ન ફળતા વૃક્ષો એ પણ ફળે, એમાં ફળ ફૂલ થાય, એ ફૂલડા ખરતા હોય, સુગંધીમાન પવન વાતા હોય, ભમરાઓ ગુંજારવ કરતા હોય. આવી ચડોતરની ભૂમિ છે. એ ભૂમિને જોતા જોતા એ મહારાજ આવે છે. વળી મુનિજનો નિજનો ખીજરી તથી, ભજનમાં જન્મમાં રહી પ્રીતથી. મુનિજનો સૌથી નોખી રીતમાં એ ભજન કરે ભગવાનનું. ભગવાનની વાતમાં મન ધરે, બીજી વાતમાં મન ધરે જ નહીં. એક ભગવાનમાં જ પ્રીતિ, બીજે ક્યાંય પ્રીતિ નહીં. તો આવો ચડોતર દેશ એને એ શ્રીજી મહારાજે એમ બંને બાજુ નિરખતા નિરખતા મહારાજ વડતાલ સુધી આવ્યા છે. એ અસવારી આવી છે. 10 ગાઉમાં તો અસવારી લાંબી હતી, એમ છે ને. એમ સંતોના વૃંદો ને ભક્તો ને કેટલું વર્ણન કરવું. હવે મહારાજની અસવારી આવી અને જોવા માટે કેટલાક માણસો આવે. આમ અગાસીમાંથી અટારીમાંથી કેટલાક ઝાડમાંથી ચડી ગયા. લ્યો, ઝાડના થડમાં ટોચ સુધી માણસો. દ્રશ્ય એવું લાગે સમજા, ફળફૂલ તો થાય ઝાડમાં, પણ માણે ઝાડમાંથી હોય કે શું એવું લાગે. માણ ઉગીએ ઝાડમાં કે એક કવિ એવી કલ્પના કરી કે જાણે ઝાડમાં માણસો થયા. ખબર કેટલાક ફળ આમ થડને અડીને થાય, તો આખા ઝાડમાં માણસો હતા, જાણે માણસો જન્મે ઝાડમાં થયો. પાડા કરે બંદૂકના બહાર. એ પાર્ષદ હતા ને, બંદૂકોના ધડાકા કરતા હતા. મહારાજ આવ્યા એનો એકબીજાને મળ્યા છે, પ્રણામ કર્યા છે, જય સ્વામિનારાયણ કહ્યા છે. બધાને ખૂબ આનંદ થયો. વડતાલ વાસીને મહારાજ પધાર્યા છે. વડતાલ વાસીઓને ઉત્સાહનું જોર વધી ગયું. ઉત્સવિયા જોશ જોશથી વાજિંત્રો વગાડે અને કીર્તનો ગાવા લાગ્યા છે. જેણે કોઈ દિવસ વડતાલ જોયું નહીં હોય એને પણ આનંદ થયો, અને દરરોજ જે વડતાલ આવતા હતા ને એને પણ અતિશય આનંદ થયો. બધાને બધું દ્રશ્ય બધું નવીન લાગે છે. પ્રભુ તણું આગમન અહીં જાણી, શ્રી રિદ્ધિ સિદ્ધિ સર્વે ભરાણી. મહારાજનું આગમનથી વડતાલપુરીમાં રિદ્ધિ સિદ્ધિ બધી ભરાણી છે. ભભકો જોરદાર વડતાલનો. કલ્પ વૃક્ષો જાણે ભગવાનના અક્ષરધામના હોય ને, ઝાડવાઓ મુક્તો દિશે મંડળ સંત કેરા.
સંતના મંડળો જાણે અક્ષરધામના મુક્તો હોય ને એવા લાગતા હતા, પ્રેમે પ્રભુનું ભજન કરતા હતા બધા. તો આવું એક દ્રશ્ય સાફ સફાઈ મહારાજ જોઈને બહુ રાજી થયા. આવો વડતાલનું ગોઠવણી કરી વડતાલના ભક્તજનો જબરજસ્ત. વર્ણી કહે સાંભળ હે નરેશ, વૃત્તાલય આવ્યા પ્રભુ અક્ષરેશ. શોભા દિશે તે સમયે અપાર, વખાણીને શું કહું વાર વાર. શું વર્ણન કરું ગયો, કવિ થાકી જાય છે. હવે જાણે આકાશમાંથી ઇન્દ્રની સવારી આવી હોય ને એવી મહારાજની સવારી આવેલી છે. એના કરતાં પણ ઘણી શ્રેષ્ઠ, અર્થાત ઇન્દ્રની પણ આવી તો હોય નહીં. કર્યો પ્રભુએ પુરમાં પ્રવેશ, વસ્તી તણા લોક મળ્યા વિશેષ. મળી મળી માનની જૂથ આવે, સુવર્ણ પુષ્પે પ્રભુને વધાવે. મહારાજ આવ્યા એટલે વધાવવાનો મુખ્ય અધિકાર બહેનોનો. વડતાલવાસી બહેનો મહારાજને સોનાના ફૂલડે વધાવેલા છે. સરસ મજાનું મંદિર તૈયાર થયેલું છે. પૂર્વ દ્વારે મહારાજની સવારી આવી. હાથી છે આગળ મંદિરની આગળ આવ્યો એટલે શ્રીજી મહારાજ હાથી ઉપરથી નીચે ઉતર્યા છે. હાથીને ઝુકાવીને સભા મંડપમાં આવ્યા. મહારાજ આસન ઉપર બિરાજમાન થયા. જેવા મહારાજ બેઠા, સભા તો ભરચક ભરી હતી. હજી માણસો તો આવીને બેસી ગયા હતા. મહારાજ જેવા આવ્યા એટલે જય જયકાર થયો. બોલીએ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. ઉચ્ચ સ્વરે જય જયકાર કરેલો છે. મહારાજને બધા વંદન કરેલા છે. અક્ષરધામ જેવી સભા. સ્વામી કે ને અમને તો નડિયાદની સભા અક્ષરધામ જેવી લાગે છે. નડિયાદની સભા અક્ષરધામ જેવી. આ તો જબરજસ્ત વડતાલમાં અક્ષરધામ જેવી સભા થઈ. મહારાજ કુશળ સમાચાર પૂછ્યા, થોડીક વાતચીત કરી. માણસો બધા આવ્યા હતા એને મહારાજ વાત કરી. વડતાલમાં આપણે આવી ગયા છીએ, વ્યવસ્થિત ઉતારો બુતારા ગોઠવો, હરિભજન કરજો, સાવધાન રહેજો. પછી કુબેરદાસ ને નારણગીરી ને જોબન પગી મહારાજ કહેજો હવે બધાને તમને ઉતારવાની વ્યવસ્થા કરવાની. મહારાજ બધું તૈયાર જ છે, બધા લઈ જાઓ માણસોને, સંતોને. તમે જ્યાં કહેશો અને જેમ કહેશો બધા રહેશે. કે માથા કોઈ કરે એવા નથી મહારાજ કે અમારા માણસો આવું નહીં ચાલે કે નહીં ચાલે એવું કઈ માથા કોઈ નહીં. જેવું દેશો એવું હાલશે. આપણે ક્યાંક હાલે કે ઉપાધિ કરી ક્યાંક જઈએ તો આવું નહીં હાલે, અમને આવું નહીં હાલે. ધર્મ સંસ્થામાં જઈને જેવું પડે એકાદ રાત રહેવું હોય ને પડ્યા રહેવાનું, માથાકૂટ કરવાની નહીં. શું સમજ્યા? બધી જગ્યાએ કે ઘર જેવું તો ના જ હોય ને. ક્યાંક ઘર કરતા સારું હોય ને ક્યાંક પછી નબળું હોય. દર્શન કરવા ગયા તો મુખ્ય ઈ કરી લેવાના. પછી તો વડતાલના ભક્તો જ્યાં જેને યોગ્ય લાગે એ ઉતારા આપી દીધા બધા. સંતોની ધર્મશાળામાં સંતોને ઉતારે, પણ સાધુ માયાની ધર્મશાળા કેટલી હોય. પછી લઈ ગયા આંબલે, આંબાવાડિયામાં. આંબલીનું મોટું ઝાડ, એના નીચે જેટલા હોય એટલા બધા માઈ જાય. ત્યાં તો જ્ઞાનબાગમાં સંતો ઉતર્યા છે. એ સંતો ઝાડ ઉપર પોતાની જોડીઓ લટકાવી દીધી, દોરડા બાંધીને ધોતિયા હૂકવી દીધા. તુંબડા કે પાત્રો હતા ને એ ઝાડમાં લટકાવી દીધા. આમ દ્રશ્ય જોતા એવું લાગે કે ભવસાગર તરવાના હાચા નાવ તો આ હશે. કે મજા ના આ દ્રશ્ય જોતા. વસ્ત્રો ભલા જે ભગવા કરેલા, બાંધેલી દોરી ઉપર સુકવેલા. તે જે આકાશ જણાય રાતો, જે પૃથ્વી સાથે મળતો સુહાતો. ભગવો કલર સમજ્યા ને, આવું દ્રશ્ય. જેવા માણસો હતા સરદાર એટલે રાજકારણી માણસો હતા મોટા મોટા, એને પછી એવા ઉતાર આપેલા છે. બાકી સીમમાં એટલા માણસો ઉતાર કરેલા છે, કોઈ સીમમાં ક્યાંય જગ્યા ખાલી નહીં. ચારે બાજુ સંઘ ગોઠવાઈ ગયા. વડતાલ ગામ જાણે મોટા સમુદ્રમાં બેટ હોય ને એવું બેટડું જેવું લાગવા મળ્યું. ચારે બાજુ માણસોના ઉતારા.
કેટલાક માણસો તો સત્સંગીને પોતપોતાના ઘરે લઈ ગયા. અમારે એટલે 10 જણા હાલો અમારા ઘરે, કે 15 જણા અમારા ઘર મોટા છે. હગા કરતા આ વહાલા અમને વધારે છે. કારણ કે સગા હોય એ તો આ લોકમાં કામ આવે, આ સગા તો પરલોકના કહેવાય. સમજે ને? સત્સંગી આવી એક ભાવના બધાને જ્યાં યોગ્ય લાગે તો ઉતારા. અરે બ્રહ્માદિક દેવતાઓ આવી ગયા કે અમારે રહેવું છે, એને ગોમતી કિનારે રાખ્યા. હો, અહીંયાથી આજો કે અમારે ભગવાનના દર્શન કરવા છે. એ રોકાણા બધા. હો, પછી મહારાજ અક્ષરાનંદ સ્વામીને કે હાલો સ્વામી કહો. પછી મહારાજ મંદિરમાં ગયા છે અક્ષરાનંદ સ્વામીની જોડે. એ 9 શિખરવાળું મંદિર, હિમાલય જેવા શિખર. મહારાજ બધું જોયું છે. એ સરસ મજાના અંદર પૂતળા, જાણે ઋષિમુનિઓ ધ્યાન કરતા હોય આવું બધું દ્રશ્ય. પથ્થર પણ સારો સ્ફટિકમણી જેવો લગાવ્યો હોય, ક્યાંક ધોરો ને ક્યાંક લાલ. મંદિરના પગથિયા જાણે 14 લોક ચડવાની સીડી હોય ને આવા પગથિયા, એ બધું મહારાજ જોયું છે. મંદિરના 3 દ્વાર, આગળ, ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાં એ જાણે મોક્ષના દ્વાર હોય. પૂર્વ દિશામાં સરસ મજાની રૂપ ચોકીઓ જાણે મનને આકર્ષણ કરતી હોય. સરસ મજાની કમાનો, આ બધું મહારાજ જોયું. જોઈને બહુ મહારાજ રાજી થયા. હોય જમીનમાં આરસ પાથર્યો હતો મંદિરમાં, પરથારમાં. વચ્ચોવચ્ચ કાચબો જાણે મંદરાચલ પર્વત ધારણ કરવા આવ્યો હોય ને. બીજા અવતારોના બધા મંદિરો, ઘુમટમાં સરસ મજાના ચિત્રો કરેલા જાણે સાક્ષાત હોય. મહારાજની અસવારીનું ચિત્ર કરેલું હોય, દેવતાઓના ચિત્ર કરેલા હોય. ક્યાંક ક્યાંક શ્રીજી મહારાજે સંતો ભક્તોની સભામાં બેઠા હોય આવા ચિત્ર, ક્યાંક મહારાજ સમાધિઓ કરાવતા હોય આવા ચિત્ર, જાણે પ્રત્યક્ષ હોય ને એવું બધું લાગતું હતું. પછી મહારાજ સરસ મજાની જાળી જોઈ. જાળી એટલે કોડી હોય ને અંદર મંદિર દરવાજો, સિંહાસન ને આ બધું જોયું. શિલ્પીઓની મહારાજ બહુ પ્રશંસા કરેલી છે. એ સમયે સુમુનિ નિષ્કુળે તહા આવીને સુવચનો ઘણા કહ્યા. જગ્ન મંડપ જુઓ કૃપા નિધિ, કેવી તેની રચના દિશે કીધી. મંદિર મહારાજ આખું જોયું. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ જગ્નકુંડ જો હાલો, એને બનાવ્યો તમને. પછી મહારાજ ત્યાં ગયા છે, યજ્ઞકુંડ જોયો છે, બિલકુલ શાસ્ત્ર પ્રમાણે જ. પંડિતો પણ બધા હતા ત્યાં કને. મહારાજ કે આટલો બધો સરસ યજ્ઞકુંડ. બ્રાહ્મણો કે મહારાજ આ કારીગરી બધી નિષ્કુળાનંદ સ્વામીની છે, કે આ સાધુ બહુ હોશિયાર છે, કે મજાના બધું આવડે છે. કૃપાશંકર ને ત્યાં બધા ઉભેલા હતા. મહારાજ બહુ પ્રશંસા કરેલી છે કે શાસ્ત્ર પ્રમાણે. તો મહારાજ કે કયા શાસ્ત્ર પ્રમાણે યજ્ઞકુંડ બનાવેલો છે? તો બ્રાહ્મણો સરસ મજાના શ્લોક બોલ્યા શાસ્ત્રના. મહારાજ કે વાહ, બહુ સરસ શાબાશી આપી મહારાજ યજ્ઞકુંડ જોઈને. મહારાજ કે વેદ મૂર્તિ હરિભાઈ કેમ નથી દેખાતા? એ નહોતા આવ્યા, એ તો ઉમરેઠ છે કે ઘરના કામમાં રોકાઈ ગયા છે. મહારાજ કે એ તો જોઈને જોઈ. અક્ષરાનંદ સ્વામીને કીધું તાત્કાલિક હરિભાઈને બોલાવો, એ વેદ મૂર્તિ છે હરિભાઈ. હો, ગમે તેમ કરીને આવી જાય. પછી એને તેડવા માટે મોકલ્યા છે રાજાભાઈ અને ભીમભાઈને. નિત્યાનંદ સ્વામી કે મહારાજ મૂર્તિઓ જોઈ લે, હાલો ભેડા ભેડા. મહારાજ કે હાલો. નિત્યાનંદ સ્વામી લઈ આવ્યા હતા ને મૂર્તિ. ઈશાન ખૂણામાં જે ઓલો બુર્જ ત્યાં કરીને મૂર્તિઓ રાખી હતી. એક એક મૂર્તિમાં કપડો બપડો ઢાંકી વ્યવસ્થિત. ત્યાં જઈને પેલી મૂર્તિ ખોલી, લક્ષ્મી નારાયણ ભગવાનની મૂર્તિ. નિત્યાનંદ સ્વામી જેવું કપડું હટાવ્યું, ખબર હથિયાર ઊંધા હતા. સમજ્યા? જમણા હાથમાં ગદા જોઈ, ગદા હતી ડાબા હાથમાં, ચક્ર હતો જમણા હાથમાં. મહારાજ કપડું હટાવ્યું ને તો બે હથિયાર ફરી ગયા. મહારાજ કે નિત્યાનંદ સ્વામીને તમે કહેતા હતા હથિયાર અવડા છે, અવડા ક્યાં? તો હવરા જ લાગે નથી. નિત્યાનંદ સ્વામી આશ્ચર્ય પામી ગયા. મહારાજ અવડું હતું, મેં જોયું તો છે, વડોદરાથી અમે લઈ આવ્યા, એને હવરું કેમ થઈ ગયું? કે લ્યો કપડું ઉતાર્યું તો હથિયાર બદલી ગયા નારાયણ ભગવાનના. અવડા હતા એ હવરા થઈ ગયા, જોઈએ એવા થઈ ગયા. લ્યો ને.
પછી મહારાજ હસ્યા. નિત્યાનંદ સ્વામી કે આમાં કંઈક કડા તો તમારી છે કે સમજ્યા કે નહીં, થઈ ગયું લ્યો. પછી નિત્યાનંદ સ્વામી બહુ રાજી થયા. મહારાજ તમારી એક શ્લોકથી મહારાજની સ્તુતિ કરી નિત્યાનંદ સ્વામી. વાર વાર યુર પ્યાર ધર સિર પર કર ધરનાર, તાર નાર નર નાર ભર સુર ડર હર મુરમાર. પ્રભુ તારનારા, સુખ દુઃખ ને હરનારા સ્વયં આપ છો. અદ્ભુત સ્તુતિ કરી મહારાજ સાંભળીને રાજી થયા. પછી બીજી મૂર્તિ બધી મહારાજને બધી બતાવી છે. સરસ મજાની મૂર્તિઓ જોઈ અને મહારાજ કે બહુ રૂપાળી છે, સુંદર મૂર્તિઓ છે, બધું ઢાંકી દીધી પાછી. પછી મહારાજ અત્યારે જેને હરિમંડપ કહેવામાં આવે છે ત્યાં જઈને શ્રીજી મહારાજ રોકાણા છે. હવે જો અહીંયા બહુ ઉપદેશની વાતો નથી આવતી, સમજા કે નહીં. લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કીધી આવશે એ ખબર નથી પડતી. હું તો વાંચી વાંચી થાકી ગયો, ક્યાંથી ગોતવી પ્રતિષ્ઠા. અતિ વર્ણન છે અહીંયા કને. લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાનું વર્ણન એટલું બધું જબરજસ્ત છે. તમે કોક દીક 8મો કળશ વાંચજો, થાકી જશો તમે, સમજ્યા ને. બેદીમાં અમે જવાનો વિચાર કરતા હતા, પણ સંકલ્પ એમ થયો કે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા તો કરવી પડશે, સમજ્યા કે નહીં. અધૂરું મૂકીને જવાશે તો નહીં. તો બેદી લાંબુ રહીને પણ પ્રતિષ્ઠા આપણે કરશું. કદાચ કાલે થઈ જાય, ખબર નથી. મેં વાંચ્યો નથી મારી જિંદગીમાં. હું પેલો કળશ વાંચ્યો છું અને અત્યારે વાંચતા વાંચતા છે અહીંયા સુધી લાગઢ વાંચતા આવ્યો છું. અને એ કોઈને લાગઢ સાંભળવું હોય તો સાઉન્ડ ક્લાઉડમાં ઉપલબ્ધ છે, સમજાય કે નહીં. બાપો દરરોજ વગાડે રહે અહીંયા કને, સમજા. મંદિરમાં ચાલુ કરી દીધું બાપો. એ માણસો જેટલા હોય ને સાંભળતા હોય. તો આવા શાસ્ત્રો રચનારા રચી ગયા છે. આપણે સાંભળી એ દ્રશ્યનું વર્ણન, એક દ્રશ્ય આપણે જો અંતરમાં આવી જાય ને તો પણ કામ થઈ જાય. અને આજે તો ભક્તજનો હોળીનો દિવસ છે. એક હિન્દુનો જબરો તહેવાર કહેવાય છે. દેશ વિદેશમાં હોળી કરવામાં આવે છે. એક હોળીની વાત તમને કેવી હતી, જો મને યાદ આવી ગઈ. હોળી છે ને હિન્દુ તહેવાર છે. હોળીનો કોઈ દિવસ આપણે વિરોધ કરવો નહીં. હોળીમાં જાવું કે ન જાવું એ તમારી ઈચ્છાની વાત છે, પણ હોળીનો વિરોધ ન કરવાનો. શું કામ ખબર હે? એક હિન્દુનો તહેવાર છે એટલા માટે. અને એ આપણે ઘણીવાર એમ થાય કે હોળીમાં શું કામ જવું જોઈએ, પણ શ્રીજી મહારાજ કારિયાણી હતા. મહારાજ હોળીનું પૂજન કરવા માટે ગયા હતા. પછી તપાસ કરીએ હોળી વસ્તુ શું છે, તો ખબર પડી કે આપણે હોળીની કોઈ પૂજા કરતા નથી. હોળી હિરણ્યકશિપુની બેન હતી ને, એક રાક્ષસી હતી, સમજાને. એની પૂજા થાય નહીં, એના દર્શન ન થાય. પણ જેદી પ્રહલાદને બાળી નાખવા હતા અને હોળી બેઠી હતી અને ચારે બાજુ છાણાને લાકડા ગોઠવ્યા હતા, હિરણ્યકશિપુની હાજરીમાં પ્રહલાદને બાળી નાખવા હતા. શેરની જનતાને બિલકુલ ગમતું નહોતું, પણ હિરણ્યકશિપુ માથા ભારે એટલે કોઈ કાંઈ બોલી શકે નહીં. પણ બધાય લોકો અગ્નિદેવની પ્રાર્થના કરી હતી કે હે અગ્નિદેવતા, અમારા ભગત પ્રહલાદને તમે બચાવજો કે હો. તો અગ્નિદેવે પ્રાર્થના સાંભળી, પ્રહલાદજીને બચાવ્યા અને હોળીને બહાર નાખી. એ તો છે કે નથી? હકીકતમાં હોળી મરી ગઈ છે જ નહીં, આ તો નામ છે ખાલી. હોળી બળી ગઈ, લોકો રાજી થયા. અગ્નિદેવે આપણી પ્રાર્થના સાંભળી એટલે અગ્નિદેવની લોકો ઘરે પૂજા કરે. પછી એ દિવસ જુદી આવે ને તેથી બધા માણસો ઘરે ઘરે અગ્નિનું પૂજન કરતા હતા. શું કામ? પ્રહલાદજીને બચાવે એટલા માટે. પછી ધીરે ધીરે અગ્નિની પૂજા સમૂહમાં આવી. લોકો ભેળા થઈ અને ત્યાં કને આ અગ્નિની, હકીકતમાં અગ્નિની પૂજા છે. નામ હોળી પ્રગટાવી આવે છે, પણ પૂજન અગ્નિનું છે. એટલે એને તમે દર્શન કરવા જાઓ કે પ્રદક્ષિણા કરો કે એમાં કોઈ દોષ નથી, સમજા કે નહીં. જવામાં કોઈ દોષ નથી. શ્રીજી મહારાજ ગયા છે હોળીમાં કારિયાણી ગામમાં પૂજન કર્યું હતું. મહારાજ પોતે પ્રદક્ષિણા કરી હતી, બધો વિધિ મહારાજ ત્યાં કરીને કર્યો હતો. શું કામ? અગ્નિ દેવતા છે, અગ્નિદેવનું પૂજન છે. તો એ આજનો દિવસ છે. હોળીની રમત મહારાજ ના પાડી છે, જેમ તેમ રમત કરવી નહીં. ભલે એમાં વિધવા બહેનોને બિલકુલ નહીં. તમારે રંગ રમવો તો આવતીકાલે રમશો ને. એક અમારો સંકલ્પ હતો, આવતીકાલે તમે કેટલા વાગે આરતી કરો? નનાણ જયંતિની 12 વાગે. તો આવી જાઓ બધા. તો આવતીકાલે આવી જાજો બધા. કેટલા વાગે આવશો? 10 વાગે આવી જશો. ઉત્સવ કરશો, બધું કરજો. અડધી કલાક અમને આપજો. સરસ મજાનો રંગ બનાવશું.
અને હરિકૃષ્ણ મહારાજને આપણે પહેલાં રંગથી નવડાવશું. લાઈનમાં થોડા થોડા નવરતા જાવજો. એક હરિકૃષ્ણ જ્યાં હશે, એક બહેનોના વિભાગમાં હોય, બહેનો પણ બધા નવરાવી લે. નવરાવાનું કામ પતી જાય ને પછી આપણે ભગવાનની આરતી કરશું. આરતી કરી અને પછી તમને પ્રસાદીનો રંગ બહાર લઈ જવાનો, સમજ્યા ને? પછી એકબીજાને રંગવાના, એટલું વિશેષ કરશું, સમજ્યા ને? હરિકૃષ્ણ મહારાજને રંગથી આપણે નવડાવશું. નવડાવવા બાકી તો ઉડાડવા જાય તો એ મેળ ન પડે. મોટું તપોલું ગોઠવી અને નવડાવતા જશું. અડધી કલાક પેલા બધા નવરાવી લે, હરિકૃષ્ણ બધા નવરાવી લે, પછી આરતી કરી ભગવાનની, બરોબર ને? આરતી કરી અને પછી તમે તમારે છૂટ, સમજ્યા કે નહીં? અમને રંગ ઉડાડતા નહીં, અમને મારે જ ના પાડીએ. સાધુને રંગનો છાંટો ઉડી જાય તો ઉપવાસ કરવો, એવું સત્સંગ જીવનમાં લખ્યું છે. સાધુને, સાંખજોગી બાયુને અને વિધવા બહેનોને રંગમાં પડવું નહીં, છેટીથી દર્શન કરવા હોય તો. આવી બધી વાત છે. નન્નાણ દેવ ધર્મભક્તિને ત્યાં હરિ, કૃષ્ણ, નર અને નારાયણ 4 સ્વરૂપો પ્રગટ થયા હતા. આકાશમાંથી દેવતાઓ સોનાના પારણા લઈ આવ્યા હતા, હોનાના હિંડોળા લઈ આવ્યા હતા. પણ નન્નાણ દેવ કે અમે તપસ્વી છીએ, નહીં બેસીએ, અમને આ હોનાના હિંડોળા નહીં ગમે, એટલે દેવતાઓ ફૂલનો હિંડોળો બનાવ્યો. તો આજે આપણા યુવાનો બધા મળીને સરસ મજાનો ફૂલનો હિંડોળો તૈયાર થઈ ગયો છે. કાલે આપણે બપોરે એમાં પધરાવી ઝુલાવીને આરતી કરશું અને નરનારાયણ ભગવાનને પ્રસન્ન કરશું. અને નરનારાયણ ભગવાનને ગમે એવા ગુણ આપણા જીવનમાં પ્રાપ્ત કરશું. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજં વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય.